જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। અને આજે આપણે ફરીવાર જે પારાયણનો ભાગ 1 હતો પૂજ્ય જનમંગલ સ્વામીનો, એની અંદર આપણે શાસ્ત્રો વિશે વાત ચાલુ હતી અને આજે એ આપણે ભાગ 2 લઈને આવ્યા છે। આજના આ પ્રવચનની અંદર આપણે સ્વામિનારાયણની જે શિક્ષાપત્રી છે એનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે એના વિશે આજે આપણે આ પ્રવચન અંદર શીખીશું, ભાગ 2 ની અંદર શીખીશું। તો વિડીયો સંપૂર્ણ જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આજના આ પ્રવચનની અંદર માણસે જીવનમાં ઉઠતાની સાથે કે રાતે સૂતા સુધી એ જે નિયમો પાળવાના છે એની વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખીશું કે કયા માણસ એવા નિયમ પાળી શકે કે જે એમને દરેક જગ્યાએ સફળ કરે। પ્રમુખ સ્વામી મહારાજનું જીવનના ઉદાહરણ સાથે, પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના પણ જીવનના ઉદાહરણો સાથે આપણે જનમંગલ સ્વામી પાસેથી શીખીશું કે માણસે જીવન કેવું જીવવું જોઈએ। તો આ બધી વાત આજે આપણે પ્રવચનની અંદર વિગતવાર જોઈશું। તો વિડીયો સંપૂર્ણ જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો આવો શરૂ કરીએ આજનું આ પ્રવચન। જય સ્વામિનારાયણ। મનના વિચારો બદલવાના છે, સંજોગો કોઈના બદલાય નહીં। આ કથા વાર્તા છે ને માણસને બદલી નાખે આખો। આ રામસંગ બાપુ ને રીસુભા ને કેવા ખોખાર માણસો બધાય, આખો પંથક બીવે। માણસને મારવો તો આમ રમત એને, કેટલા માણસોને મારી મારીને પોતાના ફળિયામાં દાટે, પાછા વાડામાં પાછળ। બાપા ગયા ત્યારે કીધું પાણી છટો બાપા, અહીં તો કેટલે મળદા દાટેલા છે। આવા માણસોને પ્રમુખ સ્વામી 2 શબ્દ કહે ને આખો બદલાઈ જાય માણસ। જિંદગી હથિયાર મૂકી દીધા। 8 કલાક કથા સાંભળતા રામસંગ બાપુ, 8 કલાક ભણેલા નહોતા, એક બ્રાહ્મણ રાખ્યો પગારદાર કે 8 કલાકની નોકરી ને 1500 પગાર તને, મને કથા સાંભળવાની તારે, બસ 4 કલાક સવારના વારે 4 કલાક બપોરના વારે, 8 કલાક કથા સાંભળે। અને બ્રાહ્મણ કહેતા કે 8 કલાક માળા ચાલુ હોય બાપુના હાથમાં। આવો માણસ જાનો લૂંટે, વરરાજાને મારી નાખે। એ માણસને સહજાનંદ સ્વામી હાર લઈને અંતકાળે તેડવા આવ્યા અને ગામના લોકોને દર્શન થયા। આ પ્રમુખ સ્વામી માણસને બદલી નાખ્યા। કથા વાર્તાનો આપણે અંગ રાખવાનું છે। કથા તો દુનિયામાં ઘણી થાય છે, બહુ પૈસા હોય એટલે માણસ પારાયણ બેસાડે ભાગવતની। હમણાં એમાં રોયશાળામાં ભરવાડો એ રામાયણની પારાયણ બેહારી છે। રોયશાળા ગામ છે, કૃષ્ણ વલ્લભ સ્વામી અક્ષરજીવન સ્વામીનું ગામ। તે નાની ઉંમરના એક બેન વાંચવા આવેલા રામાયણની પારાયણ। પૂર્ણાવંતીમાં વ્યાસપીઠ ઉપર જ ન આવ્યા। પેલા કે સ્વામી બેન હાલો ને, કે હવે ટાઈમ થઈ ગયો, 1 કલાક મોડું થઈ ગયું, એ કે પેલા 25,000 રૂપિયા ગણીને મારા પાકીટમાં મૂકી દો, પછી આવીશું। આપણે વાત થઈ કે હું 25,000 લઈશ, આજે પૂર્ણાવંતી છે। એ કે અમે છેલ્લે આપશું, કે તમારો વિશ્વાસ નહીં ભરવાડોનો, એ કે પહેલા જ ગણી દો। એ કે અત્યારે સુધીમાં જે આવ્યા છે ને એ તો અમારા રહોડામાં પ્રસાદમાં વપરાઈ ગયા છે, હવે છેલ્લે આરતીમ સડાવો થાય ને એમાં આવશે, તમને દેશું। એ કે તો હું પૂર્ણાવંતી જ નહીં કરું। તે 1.5 કલાક લેટ થઈ કથા, ગામમાંથી વ્યાજે લાવ્યા, ત્યારે પાકીટમાં મૂક્યા 25,000, ત્યારે પેલા બેન વ્યાસપીઠ ઉપર આવ્યા પૂર્ણાવંતી કરવા। અને 9 દાડાની પારાયણમાં સમજાવ્યું કે રામ ભગવાને રાજનો ત્યાગ કરી દીધો, ભરતજી નીકળી ગયા, લક્ષ્મણજી નીકળી ગયા, તો તમે શું ત્યાગ કર્યો? આ તો બધું સમજાવવાનું જુદું, પેલા માચમાં નહીં પ્રવચન કરવા ગયા કોલેજમાં, પિક્ચર જોવાની, ગુટકા ખાવાની, ઠેકડું મેં ટોકીજમાં જ ભેગા થઈ ગયા છોકરા માચમાં। લો રવિવારે છોકરા કે માચમાં તમે જ આવ્યા હતા કોલેજમાં, કે આવ્યો છો ને, કે તમે ના પાડતા હતા ને પિક્ચર ના જોવાય। એ કે જો લુવાર છે ને એ તરવાલું બનાવે તે લડવા ઈ જાય છે, એ તો બનાવે લોકો વાપરે, કોદાળી બનાવે તે, કે મેં હું વાતો કરું તમે જીવન જીવો, બધું કરું તમે શું કરશો? આજે કઈ જ્ઞાન કહેવાય? આવું જ્ઞાન આપે આવું શીતરું? આ તો ગુણાતીતાનંદ સ્વામી વાતો કરી છે ને, ધાર વાતો કરી છે વિષય ખંડનોની। એટલે મહારાજ કે અમારું જ્ઞાન અને અમારા સંતો અક્ષરધામમાંથી હું લઈને આવ્યો છું, એવું આપણે જ્ઞાન આપ્યું છે સ્વામિનારાયણ ભગવાને। અને વચનામૃતમાં જ ભર્યું છે, પણ આપણે આને વાંચી વિચારીએ તો, આ તો છાપા વાંચે। સંત સ્વામી કહેતા બાપા વગેરે હાલે પણ છાપા વગેરે ન હાલે। સવારમાં પેપર લઈને ખોલે, આ કોઈ વાંચે છે? સ્વામિનારાયણના સત્સંગીઓ વચનામૃત નહીં વાંચે કોણ વાંચે? એ જમાનામાં લાઇટો નહોતા, પ્રેસ નહોતા, પેનો નહોતી, અને પરમહંસોએ આ ગ્રંથ તૈયાર કર્યો છે આપણા માટે। એક વચનામૃત, આજુ સુરત એક ભાઈને ઘરે પધરામણી ગયો હતો, લાભુભાઈ નારોલા છે, લાભુભાઈ લાલજી, એના પત્નીની વાત કરી લાભુભાઈ કે મારી પત્ની રોજ 70 વચનામૃત વાંચે રોજના। આજે જ પધરામણી કરી મેં સવારે 11 વાગે, 70 વચનામૃત રોજ વાંચે, કે રોજ 70 વાંચવાનો નિયમ જ છે, 70 વચનામૃત। તો આપણે એક પેજ તો ખોલો, તમારા છોકરાઓને જ ખબર ન હોય વચનામૃત જેવો સ્વામિનારાયણનો એક ગ્રંથ છે, એ અડ્યો નહીં હોય ક્યારે એને।
તો ભગવાનની વાણી ભગવાનનું સ્વરૂપ છે. આમાં તો પાર વગરની બધી વાતો આવે છે. તો ભગવાન સ્વામિનારાયણ આપણને એવું જ્ઞાન આપ્યું છે ને, જ્ઞાનથી આપણે સુખી થવાના છીએ. આ જ્ઞાનથી જ આપણા દોષો નીકળે, વાસનાઓ બળે, આપણા સ્વભાવ જાય. લોહી બગડ્યું હોય તો ગમે તેવા તમે શેમ્પૂ ને હાબુ ઘસો ને તો સારું ન થાય, અંદરનો બગાડ છે. કોઈ દોષોના ઓપરેશન નથી થતા, ભાઈ ક્રોધ છે ને ઓપરેશન કરી નાખો નીકળી જાય. અને માન છે તાને ભાઈ ઓપરેશન થાય માન જતું રહે, નીકળતું જ નથી. આ તો બધાને હોય છે અંદર, દેવતાઓને હોય છે, મોટા ઋષિ મુનિઓને હોય છે. અરે દુર્વાસાને વિશ્વામિત્ર જેવાય પરણ્યા છે. નારદજી જેવાને ભણવાનું મન છું ને શંકરને બ્રહ્માનું લખ્યું શાસ્ત્રમાં. આ તો કોઈને છોડે નહીં માયા, સખત માયા છે. તો ભગવાનની કૃપા છે. અને આવા મહાન પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ આપણને મળ્યા છે ને, એટલે કાંઈક આપણે માર્ગે નિર્વિઘ્ન થોડા ચાલી શકીએ છીએ, થોડું સમજી શકીએ છીએ આપણે. નકરાય બેહવાય ના હવાય આપણથી. એનું બળ, એના આશીર્વાદ, એની કૃપાથી આ બધું થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણે જ્ઞાન આપ્યું છે, જ્ઞાનથી આપણે સુખી થવાનું છે. હમણાં એક ગામડામાં શું બન્યું કે આપણે થોડા વર્ષો પહેલા ખબર કુવા રિચાર્જ કરતા હતા કે વરસાદનું પાણી હોય ને એ કુવામાં નાખે, પાઇપલાઇનથી મોટા ભૂંગળા નાખે ને કુંડી બનાવે, જેથી કરીને માટી ના જાય અને પાણી જતું રહે, માટી કુંડીમાં રહે. એટલે છેલ્લે એકાદો વરસાદ ખેંચાય તો કુવાના તળ થોડાક ઊંચા આવે, પાણી વરસાદનું બધું ફાતલ જતું રહે હોય બીજા ત્રીજામાં પેલા એમાં. તો આમાં કુવામાં જાય તો છેલ્લે એને મોટર કે ચાલુ કરે મશીન તો ખેતર પીવે. હવે મોટા ભાઈ છે ને એનું પાણી નાના ભાઈના ખેતરમાં આવે, વરસાદનું પાણી. અને આ ભાઈનો અડધો વીઘો કપાસ ધોવાઈ જાય. એટલે એની વાત કરી કે ભાઈ તો થોડોક પાળો કરી લે ને તો મારે આ કપાસ અડધા વીઘાનો ફેલ જાય છે, બધું પાણી આવીને બધું ધોવાઈ જાય છે મારે. એનો ભાઈ કે પાળો થશે જ નહીં. એ કે મારા ખર્ચે હું કરી લઉં, કે એ બનશે જ નહીં. મારા ખેતરમાં તારે મારું પાણી ત્યાં જ આવશે, મારા ખેતરમાં તારે આવવાનું નહીં, કંઈ કરવાનું, હું કરવાનું નથી, તને કરવાય નહીં દઉં, ત્યાં જ આવશે પાણી. પણ આપણે કુવા રિચાર્જ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ હતો, પણ આપણી બીએપીએસ સંસ્થા તો બધા સરકારના પ્રોજેક્ટમાં ભળીએ જ છીએ. એટલે આપણે પછી આ કુવા રિચાર્જ પાઇપો આપીએ બધાને, કાર્યકરો ગામડે ગામડે જઈને સમજાવ્યા. તો આ ભાઈ છે ને ધોરિયો કર્યો, નાના ભાઈ કુંડી કરી. મોટા ભાઈ કે છે ને માટે કરે કે તારું પાણી મારા ખેતરમાં આવે છે ને તો કુંડીમાં નાખીને બધું કુવામાં નાખીશું. એ કે ટીપુય નહીં આવે, કાલે જ પાળો થઈ જશે. લો હવે પ્રશ્ન કેનો છે માણસને? આ શેનો પ્રશ્ન છે એનો? બે ભાઈને પાણીનો છે કે સ્વભાવનો છે? હવે નહીં આવવા દો. હું કામ કે તું સુખી થાય ને એ મન નહીં પોહાય. આ તો બધાને માણસને આ ભરેલો છે કચરો, બધાય નહીં, કોઈ બાકી નથી. શાંતિ માટે માણસ ફાંફા માર્યા જ કરે છે. યોગી મહારાજ વાત કરતા કે બે પટેલ હતા ને તો બિચારા સૂઈ ગયેલા ખેતરમાં છે, અને વેપારી હશે તેલના ને કપાસના તે ઉઘરાણી નીકળ્યા છે મોટર લઈ. અને ઉઘરાણી નીકળ્યા ને એમાં તો ચોકડી આવે ને એમાં 4 રસ્તા આવે, એમાં કઈ બોર્ડ તો બધા પાવડા બનાવવા લઈ જાય ગામડા, લોખંડના બોર્ડ હોય ને, એટલે બોર્ડ તો હતા જ નહીં. એટલે પેલા શેઠિયાઓ ભૂલા પડ્યા કે આ ગામ કઈ બાજુ હશે, કે અહીંયા એરો નથી, કઈ બોર્ડ નથી. એટલે પેલા પટેલિયાને પૂછવા ગયા, હોઈ ગયા થાય. પૂછવાનો હતો રસ્તો, અને પ્રશ્ન શું પૂછ્યો, કેમ ઊંઘી ગયા સતરમાં, બીમાર છો? અને ગામડામાં તો પ્રેમ ભાવ બહુ હોય, અજાણ્યા માણસોને પ્રેમ આપે કે ઓહો શેઠ બાપ આવો આવો બેહો, ફાળિયું પાથરી દીધું, માટલીનું પાણી આપ્યું. ગામડામાં બોર્ડ એવા હોય, ભલે પધારો. અને શહેરમાં હોય રજા સિવાય પહેવું નહીં એવા બોર્ડ હોય. આપણે બધા કૂતરા પાડ્યા હોય, માણસને ફફડાટ થાય જાપામ જતા જ, અતિથિ દેવો જેવું રહ્યું જ નથી. પછી કીધું કેમ હોઈ ગયા છો, બીમાર છો? કે ના અમે કલાક ખેતી કરીએ પછી આરામ કરીએ છીએ. કે જમીન તો 200 એકર છે, પાણી છે, વધારે રળો ને કે શેના માટે? બંગલા થાય કે પછી શું થાય કે ગાડીઓ આવે, ફર્નિચર, એસી નખાવ, પછી શાંતિથી આરામ કરો. એ કે અમે શાંતિથી જ આરામ કરતા હતા, આ દખલ શીખવાડશો નહીં ખોટી અમને, તમે તમારા રસ્તે જાઓ, અમે હુતા જ થાય કે એમનેમ જ હુતા હતા. આ બધું કરીને આરામ કરવો એમને આરામ જ હતો અમારે. એમ માણસને બધું કરીને શાંતિ જ મેળવી છે ને, શાંતિ મનમાં છે, કોઈ વસ્તુ નથી. ગમે તેટલી સત્તાઓ મળે ને માણસને હું કરું, બસ હું આમ કરી નાખું. ભાઈ તું ગમે તેટલું કરીને, યોગીજી મહારાજ કાઠિયાવાડના ગામડામાં જ ફર્યા છે, માથે પોટલા લઈને ફરતા, ખાણીમાં લાડુ ખાંડે, લાકડા નાખીને ચૂલા ફૂકે, પછા માણસની રસોઈ કરતા, નાવા તળાવે જવાનું, સંડાસે બહાર જવાનું. અને યોગી બાપાને ખુમારીને આનંદ હતો ને, આખી દુનિયા યોગી બાપાને ઝૂકી ગઈ. જુઓ
મસ્તી તેની જુદી હતી. મોટા શેઠિયાઓ ફીકા લાગે. હમણાં 5 દાડા પહેલા બધા આવ્યા હતા બાપ આગળ દર્શન કરવા, મોટા મોટા અમિતાભ બચ્ચન ને રિલાયન્સ કંપનીના માલિકો, પણ સ્વામી આગળ બેહે ને બાપા આગળ કોઈ પણ માણસ દુનિયાનો મોટો રાજા હોય તો ફીકો લાગે. પ્રમુખ સ્વામીની અંદરનો બધો ઇમારત છે બધી. ભગવાન ભરેલા છે હૃદયની અંદર, કોઈની ઝાંખપ એને આવે જ નહીં એનામાં. આવા ગુરુ આપણને મળ્યા છે સમરથ, અને એની કૃપા અને એના આશીર્વાદથી આપણું અહમ અને મમત્વ જાય. એના માટે આપણે આજે વચનાથ વાંચવાના છે. કથા વાર્તા છે, આપણો જીવનો ખોરાક છે. ભગવાન સ્વામીને લખ્યું કથાનું આપણે શું રાખવું? વ્યસન રાખવું. કથા વાર્તાનું વ્યસન. એક શબ્દ વૃથા નો જવા દેવો બાપા કે. આવી જ અમે બોરસદમાં કથા સાંભળતા હતા, અને હું સર્વમંગળ સ્વામી ટેજના બોર્ડર ઉપર બેઠેલા ખૂણા પર વિવેક સાગર સ્વામી ભાગવતની કથા કરે, અને બાપા આવ્યા ટેજ આગળ હાલીને આવ્યા. અમને વાતો, અમને ખબર નહીં કે વાંચ સ્વામી આવે છે. એમાં વાતો ચાલુ હતી. સ્વામી તો ખીજાણા. એ કે લોકોને કથા કરો છો ને વાતો છે ના કરો છો કથા? મેં કે સ્વામી ક્યાંથી 2 જણા પાણી મૂકો, જિંદગીમાં કોઈ કથા વાતો ન કરવી કે. એકદમ એટલી મોટી સભા હતી ને એમાં ડોઝ આપ્યો ઉભા એમાં ઓડિયન્સમાં ઉભા. સ્વામી કે કથા ભગવાનની થઈને વાતો શું કરો છો કે? તો ભગવાનની કથા વાર્તામાં આપણે શાંતિ મળે છે. એટલે આપણે આજે કથા ભગવાનની આપણે વાંચવાના છીએ. વચનામૃત અંત્યનું 39મું વિષય કરણી ઔષધિનું છે. શિયાળામાં ઔષધ ખાય ને બધા, અડદજો પાક ને ખજૂર પાક ને, આ ઔષધ બનાવે ભગવાન. કે ઔષધ એવું છે કે હું નીકળી જાય, પેલા રોગ ને અંદરના રોગ નીકળી જાય. વાગેલા છે ને 5 વિષય રૂપી ઘા, 51 ભૂત, એ બધા નીકળી જાય ને એવું ઔષધ આપણને આમાં ભગવાન સ્વામિનારાયણ આજે બતાવે છે. આપણે વચનાવતની શરૂઆત આજે કરીશું. ભાવનગરમાં હમણાં મેં પારણ કરી બોર તળાવ, તે અમારે વચનાવત વંચાણું જ નહીં પારણમાં. એમને જ કથા થઈ ગઈ અમારે 3 દાડા. અહીં તો આપણું મંદિર કે બધું જાહેર હતું ગ્રાઉન્ડ. અહીં તો આપણું મંદિર છે એટલે આપણું ઘરનું કહેવાય, અને અહીં તો આપણી ઘરની કથા કહેવાય. એટલે અહીં તો જે નિષ્ઠાની વાતો કરો, આ કરો, એમાં કઈ વાંધો જ નહીં. બહાર હોય ને તો બધું માતા મહાદેવનું બધું ગાવું પડે આપણે, કારણ કે બધો શંભુ મેળો આવ્યો હોય એટલે બધું બોલવું પડે આપણે, કોકને વાંકવું પડે નકર. અને અહીં તો આપણું ઘર છે એટલે અહીં કોણ ના પડે આપણને. સ્વામિનારાયણ રે વચનાતમ અંત્યનું 39મું વિષય કરણી ઔષધિનું. દુનિયાનું કોઈ શાસ્ત્રમાં સાલ, તારીખ કે તિથિ લખ્યા નથી. હા, કોઈ શાસ્ત્રમાં. આ તો કેવા કપડા પહેર્યા હતા ભગવાને, કઈ દિશામાં ભગવાન બેઠા છે, અમે ઓડિયન્સ કોણ બેઠું છે, કયા તિથિના દાડે વાત કરી છે. આ તિથિ ઉપર બધા ગ્રંથો છે, કોઈ તારીખ ઉપર છે જ નહીં. આપણે આ તારીખો તો અંગ્રેજોએ નાખી દીધી આપણને. આપણે તો અમાસે રજા હોય, 11સે રજા હોય, પૂનમની રજા હતી. આ રવિવારે તો અંગ્રેજોએ નાખ્યો છે આપણને. અંગ્રેજો 200 વર્ષ રહ્યા, બધા નિયમ એના આપણને વળગાડી દીધા. આપણો એક નિયમ લીધો નથી લોકોએ. ટેબલ ખુરશી પર ખાવું, ચમચીથી ખાવું, એ ભારતની સંસ્કૃતિ છે. આ કોની આપ્યા આપણને? અંગ્રેજો નિયમો આપ્યા. બધા રજા રાખવી રવિવારે, કેટલા નિયમો આપ્યા છે અંગ્રેજોએ. બધી રમતો આપી, આ આપી. એક અંગ્રેજનો બૈરું કોઈ હાડી પહેરતું છું એટલાઓ 200 વર્ષ રહ્યા, અને તમારા બૈરાને પાટલું ચડાવ્યા. એ લોકો થઈ ગયા છે ને પહેરતા. આપણી સંસ્કૃતિ છે આ. અંગ્રેજો તો કેટલું બધું નાખી ગયા આપણને. અત્યારે કઈ છોકરાને ખબર ન પડે છે. મેં અમુક પૂછે ને 11 શું કે છે? પેલા 11 ને પૂનમ બધું જતું જ રહ્યું. તારીખની વાત કરો, બધી તારીખો જ આવે ને અંગ્રેજી ભાષા આવી ગઈ. એકેય અંગ્રેજ ગુજરાતી બોલતો જ નથી. આપણે અંગ્રેજી બધું આવી ગયું. અને બધાય અમે અહીંયા એકવાર નવસારીમાં જોડી માગવા નીકળ્યા ને, તો એક ભાઈ હુતા થાય ને ઘરે, જે જોડા પહેરીને હુતા હતા. એમ જગાડ્યા હતા જોડીમાં. મેં જોડા પહેરીને હુવો? એ કે હું જોડા કાઢતો જ નથી. જમવા બેસે તો એ નહીં, જોડા સંડાસમાં લઈ જાય પાછા. આપણે નવાઈ લાગે કે જોડા કેમ ના ફાવતા હશે. હું હવે એ જોડા પહેરીને ખાય, એમાં હું ભગવાનનું માન રહે, વિચારો હારા રહે. 1886 અષાઢ વદી 10મે દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણેદાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે પરમહંસ આગળ તથા સર્વે સત્સંગ આગળ વાર્તા કરી છે. ભગવાનની માયા તે કઈ છે? તો દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થ મમત્વ બુદ્ધિ, એ જ માયા છે.
એ માયાને ટાળવી, અને માયાને જેને ટાળી તે માયાને તર્યો કહેવાય. તે માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. આજે સમજો કે ઘણે દિવસે કરીને સમજો. અને હનુમાન, નારદ, પ્રહલાદ મોટા મોટા ભગવાનના ભક્ત અને ભગવાન પાસે એમ જ માગ્યું છે જી, અહમ મમતરૂપ માયા થકી રક્ષા કરજો અને તમારા વિશે પ્રીતિ થજો. માયાને તર્યા હોય ને તમારા વિશે પ્રીતિવાળા હોય એવા સાધુ તેનો સંગ થજો. આ માયા છે ને એ કોઈ દુનિયાની કોઈ વસ્તુ માયા નથી. આપણે બોલ્યા ને માયા બહુ વળગી છે, માયા બહુ ફસાઈ ગયો છે. માયા કોઈ વસ્તુ બતાવી જ ન શકો તમે. માયા છે ને એ માણસની હૃદયમાં પડેલી વસ્તુ છે, અને કોઈ વસ્તુ માયા ન કહેવાય, અને કોઈ પણ ને કહેવાય. અહમ અને મમત્વ એ શેમાંથી થાય એ નિર્ણય લઈ જ ન શકો તમે, ગમે તેમાંથી થાય. જો તમે પૈસાવાળા હોય, અમુક માણસો અહીં બેઠા હોય તો હશે, નહીં આવ્યો તો આવતા હશે કોક વાર. પૈસો આવે એટલે આપણને શું વધે? અહમ વધે, એટલે માયા વધી કહેવાય. કોકને જોજો ખાટું ન ભાવે, કોકને તીખું ન ભાવે, કોકને ગળ્યું ન ભાવે, પણ માન તો બધાને ભાવે. અહમ બધાનું પોસાય. સ્વામી લખ્યું છે કે મૂર્ખ માણસને વઢે ને ત્યારે રાજી થાય, અને ડાયા ઓલા મૂર્ખના વખાણ કરે ત્યારે રાજી થાય, અને ડાયાને વઢે ત્યારે રાજી થાય. આપણે શેમાં આવી? ગુણાતીતાનંદ સ્વામીના વચન છે આ. આપણી કોઈ ભૂલ દેખાડે તો યોગી બાપા કહેતા કે મને ટોકે ગમે. અહમ હાવ નીકળી ગયું છે. શાસ્ત્રીજી મહારાજ પોતે જયારે બોચાસનમાં હતા અને બામણ ગામની અંદર આપણા 4 સાધુઓ મંદિરના મેળા પર આરામ કરતા હતા, રાત્રે સૂતા હતા. જૂના મંદિરના સાધુઓ આવી અને આપણા સંતોને ઉચકીને બજારમાં નાખી દીધા. રાત્રે 2 વાગે ઊંઘેલા સંતોને નીચે રોડ ઉપર નાખ્યા, ઉપલા માળેથી. અને બહુ વાગ્યું, દાખલ કર્યા. અને ત્યાં એક આપણા હરિભગત હતા ચતુરભાઈ કરીને બામણ ગામમાં, એની કેસ કર્યો જૂના મંદિરના સાધુ ઉપર, અને 4 સાધુને જેલમાં નાખ્યા. પહેલી વાર સ્વામિનારાયણ સાધુ જેલમાં ગયો હોય ને, પહેલી વાર આ પૃથ્વી પર સ્વામિનારાયણ સાધુ તો બામણ ગામમાં સંતોર માર્યા ને ત્યારે ગયો. હવે તો 5 વારે કોઠે પડી ગયો લોકો, પણ એન્ટ્રી એ વખતે પહેલી વાર જેલમાં ગયા. અને એ વખતે દાવા નહોતા કે ભાઈ ફોન કરો ને છૂટી જાય, ધારાસભ્યને ફોન કરો. લાંચનું છે ઓછી હતી વર્ષો પહેલા, અને બહુ મહેનત કરી પણ છૂટ્યા નહીં. જેલ બહુ હજળ હતી પહેલા, તો સિમેન્ટ નાખીને રોટલા ખવડાવે, બહુ કડક. અને વડતાલના કમિટીના બધા સભ્યો આવ્યા, કોઠારીઓ આવ્યા, બોચાસનો આમ તો કોઈ આવે જ નહીં આપણા મંદિર સામે, પણ આવ્યા. અને જ્યાં સાસરીમાં ત્યાં જ બિરાજમાન હતા. આવીને તરત કંઈ કહેવાય કે છોડી મૂકો તમારા ઘરે, અમે જે ચંપલ કાઢીને તરત કહેવાય ધર્માદો લખાઈ દો, ભાઈ બેહો ઘડીક, દીકરો શું કરે છે, તબિયત કેમ છે, ધંધો કેમ છે. તમે દવાખાને જાઓ, ડોક્ટર સીધો અંજીસંગ લઈને ઉભો રહે તો તમને શું થાય? પૂંભળું કહે, હળવું થાય, પછી ધીરે રહીને કરે. એમ સંતો આવ્યા, ઓ સરસ મંદિર બાંધ્યું સ્વામી, તમે બહુ દાખલો કર્યો. કારણ કે વખાણ તો કરવા પડે. શાસ્ત્રી મહારાજ આગળ આવ્યા, સ્વામી દર્શન કરવા લઈ ગયા ઉપર, કરવા તો પડે જ. આપણે તો મંડિયા કે વિમુખ કે વિઘ્ન ગણાઈ નાખ્યા, પણ વીજળી થાય ને ગધેડી પાટા મારે, વીજળી બંધ થાય? શાસ્ત્રી મહારાજે બતાવી ધાતુની મૂર્તિઓ પગે લગાડ્યા, ગાદી તક્યા નાખ્યા, ઉકાળો પીવડાયો. પછી સ્વામી પૂછ્યું શું કામે આવ્યા છે? કયો કે સ્વામી જે થવું થયું થઈ ગયું, ને અમારા શાંતોની ભૂલ થઈ છે, પણ હવે તમે જેલમાં જાય એમાં સ્વામિનારાયણનું ખોટું દેખાય, માટે હવે તમે એને છોડી મૂકો. સ્વામી પેલા હરિભગત બામણ ગામ નજીક જ બોલાવડાવ્યા, આવ્યા ઘોડી લઈને, સમજી ગયા બધું કે બેઠા છે એટલે આજ હશે. સ્વામી કહે પેલા સંતો પર તમે કેસ કર્યો હતો ને છોડી મૂકો. બધી આજ્ઞા પાળી જ પેલા ભાઈ કે ચતુરભાઈ કે, પણ આ આજ્ઞા તો નહીં જ પાળવી કે. અમારા દાદાએ મંદિર કર્યું છે ને સંતોની સેવા કરવા કર્યું છે, મારવા નથી કર્યું. અમારા ડોહાના પૈસા મંદિર થયું છે કે સાધુ આવી રીતે કરે એને સજા થવી જ જોઈએ કે. શાસ્ત્રીજી મહારાજ કે નહીં છોડાવે ને ક્યાં સુધી અન્ન પાણી મારે હરામ છે, હું અન્ન પાણી નહીં લઉં. પછી પેલા ઢીલા પડ્યા અને છોડાઈ આવ્યા. જો સ્વામીના મનમાં બદલો લેવાની ભાવના હોય, કાંઈક પેટમાં પાપ હોય તો ન કે પેલા ને જો હરિભગત વેગમાં છે અને સમજશે નહીં, પછી હું ધીરે રહીને સમજાવીશ. પેલા હું કે હું ગમે તે કહું તારે છોડવાના નથી, તો છૂટે કોઈ દાડો? પણ સ્વામીની સાધુતા છે. આ BAPS સંસ્થા છે ને એ સાધુતાના બેઝ ઉપર ઊભી છે, પૈસાના જોરે નથી કઈ સંસ્થા.
આ ડોક્ટર સ્વામી, ત્યાગલો સ્વામી, મહાન સ્વામી, બધા મોટા સદગુરુ સંતો અને બાપાનું તપ, બાપા તો ભગવાનનું સ્વરૂપ છે, એની ભક્તિ, એને લઈને આપણી આજે દુનિયામાં BAPS ની બોલબાલા છે. આપણે આખી સંસ્થાને ખરીદી લઈને એવા શેઠિયાઓ પડ્યા દુનિયા ઉપર. પૈસાથી કઈ નથી વિશેષતા, જીવન જીવે છે આપણે ત્યાં. કોઈ ડોક્ટર થયો હોય, તમને ભાવ તો થાય, ઓહો ડોક્ટર બન્યા છે, અને તમે કહો કે અડધા પૈસા ઓપરેશન કરે છે. ગરીબોને લેતા જ નથી, કેટલો ભાવ થાય આપણને. અને એને 10,000 ઓપરેશન કર્યા ને એ કઈ ફેલ નથી ગયું, બધાય સક્સેસ, તો વધારે ભાવ થાય. પણ પછી એમ કે એનું ચારિત્ર ખરાબ છે ને એને દારૂ પીવા રોજ જોઈ છે. ભાર ઉતરી જાય કે ન ઉતરી જાય? હોદ્દાના ભાર નથી, અંગત જીવનના ભાર છે. જીવન જીવે છે ને એનો મહિમા છે. પ્રમુખ સ્વામી મહારાજ કોઈની જોડે અહમ મમત્વની કર્યું જ નથી ને આવ્યા જ નથી કાંઈ. બધા જ હરિભક્તોની ધ્યાન રાખી છે. ત્યાગોલક સ્વામી અટલાદરામાં કોઠારી હતા, અને સ્વામી તો સેવા બહુ કરતા. ત્યાગોલક સ્વામી એમાં પૂનમની 3,000 માણસની રસોઈ, લીલું મરચું થોડુંક ઓછું હતું, અને દાળ ઉકળે 3,000 માણસની. એક છોકરો અશોક કરીને બ્રાહ્મણનો દીકરો રસોડામાં સેવા કરે. ત્યાગોલક સ્વામી કે એક ચમચો ભરીને દાળમાં તો દળેલું મરચું નાખ્યું, લાલ કલર પકડે ને દાળમાં છે તીખાશ આવે. પેલો મારી જેવો આળસ હોય તે શું કર્યું, ચમચો લેવાનો ગયો પણ ડબ્બો નમાયો. 5 કિલોનો ડબ્બો હતો મોટો અવડો, તેમ સદ નમાયો કે વાટકી જેટલું નાખી તે આખો પોળો પડ્યો મારી પર મરચાં બધું 5 કિલો. અને ઉકળતી દાળમાં પડે કે હાથમાં આવે મરચું. ત્યાગલો સાહેબ બાજુ ઉભા છે. પેલો ગભરાઈ ગયો. ત્યાગલો સામે તો હસી પડ્યા, એ કે હવે દાળ ખૂટે જ નહીં આપણે. જો હસી જવું ને, આ સ્વભાવને ફેરફાર ક્યાં, માણસની કિંમત ક્યારે થાય છે? આવા ટાઈમે. તમારા ઘરે મહેમાન આવ્યા હોય, રસ કાઢ્યો હોય, સીઝન હાલે જ કેરીની, અને પવાલું ભરીને મૂક્યું હોય ફ્રીજમાંથી કાઢીને, પૂરીને ભજીયાને બધું બનાવ્યું હોય તમે, અને મહેમાન હાથ ધોઈને આસન નખાઈ ગયા હોય, અને એ વખતે છોકરો દોડા દોડા નીકળે ને પવાલાને ઠોકર વાગી જાય ને રસ ઢોળાઈ જાય. એ વખતે ટાંકી ફાટે નહીં તો હાથસા તમે. માણસની કિંમત એ ટાઈમે ખબર પડે કે કેટલું લેવલ છે તમારું. આમ મોઢાના હાવભાવ બદલાઈ જાય. હો, છોકરાને બોલવા મળે આંધળો છો, આમ મહેમાન ફફડાટમાં અડધું ન જમે બિચારા, કે આપણું આમાં કઈ નહીં. પણ એ વખતે જો તમે હસી નાખો ને કે કાંઈ વાંધો નહીં, ભલે ઢોળાઈ ગયો રસ, આપણે શ્રીખંડ લઈ આવશું, પૂરીઓ તો છે જ, રસ કાલ કાઢશું, ગભરાશ નહીં, ક્યાં હોવાનું ઢોળાઈ ગયું છે, કાલે આપણે ફરીને કરશું, સાફ કરી નાખીએ. હસી નાખે, છોકરાને પીઠ થાપડે ને, એ છોકરો જિંદગીમાં તમને ન ભૂલે. જો તમારે જે ઢોળાણું હોય, તમારે ભૂલ ન થાય એવું માનવું જ નહીં, તો તમે શું બોલો? અહીં વચ્ચે મૂકો તો ઢોળાઈ જ જાય ને. પછી વચ્ચે મુકાય, આમ મુકાય, ઢોળીને વઢવાનું પાછું એમ. તારે એ વખતે વચ્ચે ન મૂકે, ત્યાં બાથરૂમમાં અગાસી મૂક્યા હોય, એટલે જમવાના ટાઈમે ત્યાં જ હોય ને બધા રસોઈ ભેગું જ ઢોળીને પાછો ખીજાય એમ. ભૂલ સ્વીકારવી ને માણસની પોતાની. અમારે 30 વર્ષ જૂના સાધુ હોય ને, કાલ સવારના પાર્ષદની માફી માગે છે, હરિભક્તોની માફી માગે, લેખિત માફીઓ માગે છે. અને તમે કોઈ જે ઘરમાં માફી માગી તમે? અરે મા બાપની માફી નથી માગી શકતા, ન્યાય માં આડો આવે. હમણાં સ્વામી થોડા વર્ષો પહેલા અમેરિકા હતા, અને LA ની અંદર 5 જણનું સ્વાગત કરવાનું હતું. ટાઈમ થઈ ગયો છે, કાલે ચલો પ્રસંગ કહી દી. 5-6 જણને હાર પહેરાવાના હતા. એમાં એક મુકેશભાઈ કરીને હતા નડિયાદના, એને લિસ્ટ આપ્યું કે ભાઈ તું એલાઉન્સ કરી દે, તું સારું બોલે છો, અને 6 જણના સન્માન કરવાના હતા. સન્માન સભા જ હતી બાપાની. એમાં કોઈ રસોઈ આપ્યું હોય, મોટું યોગદાન હોય, કોઈ મોટા માણસ હોય તો આપણે વ્યવહારની રીતે એનું સાચવવું પડતું હોય છે. જનમંગલ સ્વામી પાસેથી શીખ્યા. પેલા મુકેશ નવો ગયેલો અમેરિકાથી, બહુ ઓળખે નહીં આ લોકોના સ્વભાવ. શાસ્ત્ર જે છે એની એક શિક્ષાપત્રીનું કેટલું મહત્વ છે, એમાં જે નિયમો છે એ માણસને સંપૂર્ણપણે જીવતા શીખવે છે, માણસને સફળ થતા શીખવે છે, અને કોઈ પણ મુશ્કેલી સામે લડતા એ ગ્રંથની અંદર શીખવવામાં આવ્યું છે. તો આ બધી વાત આજે આપણે પ્રવચન અંદર શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. આગળના વિડીયોમાં જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી હાસ્યથી ભરપૂર પ્રવચન અમે લઈને આવવાના છીએ. ત્યાં સુધી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો આવો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.